નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. મિત્રો, ઘણી વખત આપણી ઉંમર જેમ વધે તેમ આપણા શરીરની અંદર થોડા ઘણી આપણને તકલીફનો અનુભવ થતો હોય છે. તો આપણા શરીરની અંદર મુખ્ય રીઝન એ જ છે કે આપણા શરીરની અંદર મિત્રો 7 પ્રકારના ધાતુઓ બને છે, એનું નિર્માણ થાય છે. તે 7 પ્રકારના ધાતુમાંથી જે અસ્થિ ધાતુનું જે સ્ત્રોત છે, એનું જે સ્થાન છે મિત્રો, એ છે હાડકાં. તો અસ્થિ ધાતુ એટલે કે આપણા શરીરની અંદર જે હાડકાઓ છે એનું સ્થાન છે. તો ઘણી વખત આપણે અસ્થિ ધાતુની અંદર કોઈ પણ પ્રકારની તકલીફ થાય, એટલે કે આપણા હાડકાઓ નબળા થાય, એની અંદર કમજોરી આવી જાય, હાડકાઓ પીગળવા લાગે, ઓગળવા લાગે, બરોબર છે. તો એની પાછળનું મુખ્ય રીઝન એ જ છે. અને એની સાથે આપણા શરીરની અંદર કેલ્શિયમની ઉણપ થાય, તો એના કારણે પણ આ હાડકાઓની આપણે વીકનેસ, એની નબળાઈ થઈ શકે. તો આજના વિડીયોની અંદર આપણે એ જ માહિતી મેળવશું કે અસ્થિ ધાતુનું જો નિર્માણ બરોબર થતું ન હોય આપણા શરીરની અંદર, તો એ આપણા હાડકાઓ નબળા પડી શકે. એની પાછળનું કારણો કયા હોઈ શકે, એને મજબૂત કઈ રીતના રાખી શકીએ, આહારની અંદર કયો આહાર લઈ શકીએ, આયુર્વેદિક ઔષધિ કઈ રીતના એનો ઉપયોગ કરી શકીએ, એના વિશે સંપૂર્ણ માહિતી મેળવશું. અને ખાસ કરીને તમને આયુર્વેદ સાથે મિત્રો જોડાવાની ઈચ્છા હોય, તમારી મનોભાવના હોય, તો આ ચેનલ સાથે મિત્રો જરૂરથી જોડાઈ જજો, જેથી કરીને આવનાર સમયની અંદર, ભવિષ્યની અંદર કદાચ તમને કોઈ નાની મોટી તકલીફ થાય તો તમે આ આયુર્વેદિક ઔષધિ નિયમનું તમે જાળવણી રાખો, કાળજી રાખો, જેથી કરીને તમે એ બીમારીમાંથી તમે સદા માટે દૂર થઈ શકો. તો જે 7 પ્રકારના ધાતુઓ બને છે, એમાંથી જે અસ્થિ ધાતુનું જે નિર્માણ થાય છે એ છે મિત્રો આપણા હાડકાં. તો માની લો કે આપણા હાડકાં કયા કારણોના લીધે નબળા થાય. માની લો કે ઘણી વખત આપણા શરીર સાથે એવા સંજોગો સર્જાય, આપણું હાડકું તૂટી જાય, ફ્રેક્ચર થાય, તો એ જલ્દી રિકવર થતું નથી. તો એ રિકવર કેમ નથી થતો? એની પાછળનું મુખ્ય રીઝન એ છે કે આપણું પાચન તંત્ર નબળું હોય. તમે તમારી ઈચ્છા અનુસાર તમે કેટલો પણ પ્રોટીનયુક્ત આહાર લો, ફળફળાદીનો ઉપયોગ કરો, ભોજન લો, સ્વાદિષ્ટ ભોજન લો, પણ તમારું પાચન તંત્ર જો નબળું હશે, તો એ ધાતુનું જે નિર્માણ થાય છે, અસ્થિ ધાતુનું, એ ધાતુ આપણા હાડકાઓ સુધી પહોંચતો નથી, જેના કારણે આપણા હાડકાઓ નબળા થઈ શકે. એની અંદર ઘણી એવી નાની મોટી બીમારીઓ પણ આવી શકે. તો મુખ્ય રીઝન એ જ છે કે આપણી પાચન તંત્ર નબળું હોય, તો એ કેલ્શિયમની જે ઘટ છે એ આપણા હાડકાઓ સુધી પહોંચતી નથી. તમે ગમે તેટલું કેલ્શિયમયુક્ત આહાર લો, ફળફળાદીનો તમે ઉપયોગ કરો, છતાં પણ તમને એની અંદર રિકવરી ના મળી શકે. તો આ મુખ્ય રીઝન પાચન તંત્રની નબળાઈ. તો હવે હાડકાઓને આપણે કઈ રીતના સ્ટ્રોંગ રાખી શકીએ, એની અંદર 2 થી 3 આયુર્વેદિક ઔષધિઓ છે, 2 થી 3 એવા બીજ છે, એનો તમે ઉપયોગ કરી શકો. તો એની અંદર તમને ઘણું સારું રિઝલ્ટ અને તમારા હાડકાઓ તમારા સદા માટે મજબૂત તમે રાખી શકશો. તો એની અંદર સૌથી અગત્યનું ખૂબ ફાયદાકારક છે, એની અંદર સ્ત્રોત છે, એ છે કેલ્શિયમનો ભંડાર. તો એવા તો કયા બીજ છે કે જેની અંદર કેલ્શિયમનો સ્ત્રોત ભરપૂર પ્રમાણમાં છે? એ છે મિત્રો તલ. તલનું તમે સેવન કરી શકો. તો તલની અંદર પુષ્કળ પ્રમાણમાં કેલ્શિયમનો સ્ત્રોત છે. તો તમે તમારી ઈચ્છા અનુસાર દરરોજ 1 ચમચી સવારે અથવા સાંજે ચાવીને તમે ખાઈ શકો, અથવા તલના તેલનો પણ તમે ઉપયોગ કરી શકો, જેથી કરીને આપણા જે અસ્થિ ધાતુની અંદર જે કેલ્શિયમની ઉણપ થાય છે,
એની અંદર રિકવરી મળશે, જેથી કરીને આપણા હાડકાઓ મજબૂત બની શકે. અને કોઈ એવા સંજોગો સર્જાય, રિકવરી ના મળતી હોય, બરોબર છે, ઘણી વખત આપણે પ્રેક્ટિકલી આપણી નજર સામે પણ એવી ઘટનાઓ થતી હોય, હાડકું તૂટી જાય તો એનો પાટો આપણે બંધાવીએ ડૉક્ટર પાસે, તો તે 15 થી 20 દિવસ દરમિયાન આપણા આંગળીઓ પર, પગ પર પાટો રહી શકે. છતાં પણ તમને એની અંદર રિકવરી ના મળતી હોય તો તમે સમજી શકો કે મારા શરીરની અંદર કેલ્શિયમનું પ્રમાણ ઓછું છે. તો તલનો તમે ઉપયોગ કરી શકો. બીજા નંબરે છે તમે નાગલીનો તમે ઉપયોગ કરી શકો. એની અંદર પણ કેલ્શિયમ છે, બરોબર છે. એ આપણા શરીરની અંદર હોર્મોન્સનું અનબેલેન્સ થતું હોય એને પણ બેલેન્સ કરી શકે. પાચન તંત્ર વીકનેસ હોય એને બૂસ્ટ પણ કરી શકે. તો નાગલીનું પણ તમે સેવન કરી શકો, એના રોટલા તમે ખાઈ શકો, બરોબર છે. તલનું તેલ, નાગલીનો તમે ઉપયોગ કરી શકો, જેથી કરીને આપણા જે અસ્થિ ધાતુની અંદર જે ઘટ થઈ શકી છે, જેના કારણે આપણા હાડકાઓ નબળા થાય છે, એની અંદર મિત્રો તમને રિકવરી મળી શકશે. બીજા નંબરે તમે સવારે દૂધ અને તમારી ઈચ્છા અનુસાર જે કંઈ શાકભાજી લેવી હોય, દૂધ અને શાકભાજીનું તમે સેવન કરી શકો. આ એક કુદરતી સ્ત્રોત છે, તો એની અંદર આપણને રાહત અને રિકવરી અને પ્રેક્ટિકલી અનુભવ આપણને મળી શકે. બીજા નંબરે 2 ઔષધિઓ છે, એ છે મિત્રો હાડ સાકર, એને આપણે હથ્થાજોડ કહીએ છીએ. એ હાડકાઓને જોડવામાં ખૂબ ફાયદાકારક છે, તો એનો તમે ઉપયોગ કરી શકો. બીજા નંબરે અશ્વગંધા. અશ્વગંધા એટલે કે આપણા શરીરની જે નબળાઈ છે, વીકનેસ છે, એને તાકાત આપી શકે છે. તો અશ્વગંધા અને હથ્થાજોડ એ પણ ખૂબ ફાયદાકારક છે આપણા અસ્થિ ધાતુને સ્ટ્રોંગ કરવામાં. તો તમે આ 2 આયુર્વેદિક ઔષધિનો પણ તમે ઉપયોગ કરી શકો. તો આ બંને મળીને જે અશ્વગંધા અને હથ્થાજોડ એ અસ્થિ ધાતુનું જે પોષણ યુક્ત જે છે, એની અંદર આપણને ખૂબ પ્રમાણમાં પ્રોટેક્શન આપી શકે, જેના કારણે આપણા હાડકાઓ મજબૂત થઈ શકે. પહેલા નંબરે તલનું તમે સેવન કરો, નાગલીનું તમે સેવન કરી શકો, દૂધનું તમે સેવન કરી શકો, હથ્થાજોડનું તમે સેવન કરી શકો, અશ્વગંધાનો તમે ઉપયોગ કરી શકો, બરોબર છે. જેથી કરીને આપણું જે અસ્થિ ધાતુની અંદર જે નબળાઈ થઈ છે, એના કારણે આપણા હાડકાઓ ઢીલા થઈ જશે, એના કારણે તકલીફો થતી હોય તો તમે સદા માટે તમારા હાડકાઓ સ્ટ્રોંગ અને મજબૂત તમે રાખી શકો. અને બીજા નંબરનો એક સૌથી નાનો પણ મોટો ફરક તમને અનુભવ થશે, એ સવારનો જે તડકો હોય, સૂર્યોદય થાય એટલે એનો જે તાપ છે, એનો જે તડકો છે, એ વિટામિન ડી એની અંદર છે. તો વિટામિન ડીનો પણ આપણે ઉપયોગ કરવો, એનો પણ આપણે ફાયદો મેળવવો જરૂર છે, જેથી કરીને આપણે સવારે સૂર્યોદય થાય તો એનું જે કિરણો છે, એના દ્વારા આપણા શરીરની અંદર વિટામિન ડીની જે ઘટ હોય એની અંદર પણ આપણે રિકવરી મળી શકે. બીજા નંબરે થોડા ઘણા છે તમે વજન ઉચકવાનું રાખો, વ્યાયામ કરવાનું રાખો, જેના કારણે આપણા હાડકાઓને આપણે મજબૂત રાખી શકીએ. પણ બને ત્યાં સુધી હાડકાઓની અંદર અત્યારના સમયની અંદર ઘણી એવી તકલીફો પણ થઈ રહી છે. ઘણી વખત યુરિક એસિડનું પ્રમાણ વધી જાય, એના કારણે પણ આપણા આંતરિક રીતે હાડકાની અંદર દુખાવો થતો હોય, હાડકાની અંદર ટીબીની સમસ્યા પણ થઈ શકે. તો બને ત્યાં સુધી ખાસ એટલું ધ્યાન રાખજો કે આપણા શરીરની અંદર 7 પ્રકારના ધાતુ બને છે: મેદ ધાતુ, માંસ ધાતુ, રક્ત ધાતુ, મજ્જા ધાતુ, અને સૌથી અગત્યનો પોઈન્ટ એ છે મિત્રો અસ્થિ ધાતુ. તો અસ્થિ ધાતુની અંદર ઘટ થઈ તો તમે વ્યવસ્થિત રીતે ચાલી પણ ના શકો, વ્યવસ્થિત રીતે કોઈ પણ કામ ના કરી શકો. હાડકાઓની અંદર નબળાઈ આવે એટલે તમને ધીરે ધીરે કરીને દરેક સાંધાઓની અંદર તમને ધીરે ધીરે કરીને
દુખાવાનો અનુભવ પણ થઈ શકે. તો બને ત્યાં સુધી કુદરતી સ્ત્રોત છે એ છે મિત્રો તલ, નાગલી, અથાજોડ, અશ્વગંધા. તમે એનો ચોક્કસપણે ઉપયોગ કરજો, જેથી કરીને તમારા હાડકાઓ જે કંઈ નબળાઈ હશે, કેલ્શિયમની ઉણપ હશે, એની અંદર તમને રિકવરી મળી શકશે. તો મળી કોઈ નવા વિડીયો સાથે. ત્યાં સુધી મારા તમામ દર્શક મિત્રોને લાંબુ અને સુરક્ષિત અને ખુશખુશાલ જીવનશૈલી મળે. અને બને ત્યાં સુધી કદાચ તમને આવો અનુભવ થતો હોય, મારા હાડકાઓની અંદર નબળાઈ થઈ ચૂકી છે, તો તમારે અશ્વગંધા ના લેવી હોય તો પણ ચાલે, અથાજોડનો ઉપયોગ ના કરવો હોય તો પણ ચાલી શકે. પણ બને ત્યાં સુધી તમે તલના 1 ચમચી 2 ચમચી દરરોજ તમે ચાવીને ખાવાનું રાખો, જેથી કરીને અને પાચન તંત્ર નબળું હોય એને સુધારવાની કોશિશ કરો. પાચન તંત્ર તમે જેટલું પણ ભોજન લેતા હશો, પણ તમારું પાચન તંત્ર નબળું હોય, એની અંદર દરેક પ્રકારના ધાતુનું નિર્માણ થતું હોય, પણ એ આપણા હાડકાઓ સુધી પહોંચી ના શકે, જેના કારણે આ તકલીફ આપણને થઈ શકે. તો ચોક્કસપણે તમે આ આયુર્વેદિક નિયમ અને આયુર્વેદિક ઔષધિનો તમે ઉપયોગ કરજો, જેથી કરીને તમારા શરીરને તમે સ્ટ્રોંગ અને મજબૂત રાખી શકશો. તો જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.